અમદાવાદના બોડકદેવમાં બિલ્ડિંગનો ભાગ ધરાશાયી થયો છે। સગુન 2 બિલ્ડિંગનો કેટલોક ભાગ તૂટી પડ્યો છે। બોડકદેવના શાંતિ બની ઘાટ પાસે આ ઘટના બન્યું છે। ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। પહેલા માળે આવેલા 4 નંબરના મકાનનો શેડ હતો એ તૂટ્યો છે। બીજા માળના 7 નંબરના એક રૂમની દિવાલ પણ તૂટી ગઈ હતી। બોડકદેવમાં બિલ્ડિંગનો કેટલોક ભાગ ધરાશાયી થાય છે। આપ જોઈ રહ્યા છો બોડકદેવના શાંતિ ઘાટ પાસેના બનાવ છે। સગુન 2 બિલ્ડિંગનો કેટલોક ભાગ તૂટી પડ્યો આપ જોઈ રહ્યા છો। ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। હાલાકી કોઈ જાનહાનિ અહીંયા થઈ નથી। બોડકદેવમાં શાંતિપરની બગીચા પાસે એક ઘટના બની છે કે જ્યાં એક જૂની ઇમારત જે ઉતારવાનું કામ ચાલતું હતું પણ ક્યાંક આ મોડી સાંજે એકાએક એ બિલ્ડિંગનો ભાગ ધરાશાયી થયો અને તેની બાજુની બિલ્ડિંગમાં એક કાટમાળ પડ્યો અને તેને નુકસાન થયું। જે શાંતિપરની બગીચા છે તેની પાસે આ સગુન 2 તેનો કાટમાળ પડ્યો અને ગુરુકૃપા એપાર્ટમેન્ટને નુકસાન થયું છે। એના રહીશો આપણી સાથે છે। બેન, તમારું ઘર હતું અહીંયા, શું નુકસાન? અમારા ઘરમાં આખો બેડરૂમ મારી આખી દિવાલ તૂટી ગઈ છે। હું તો હાજર નથી, નહીં તો પણ જો હાજર હોઈએ તો મરી જ ગયા સમજી લો, એવું હતું। અહીંયા આખી દિવાલ બધી તૂટીને હું તો ઘરે હતી નહીં, પણ અને એ માણસ જોવાય હજી ઘરમાં આવ્યો નથી। અમારા ઘરમાં જોવા નથી આવ્યો કે અહીંયા અમે બધા ભેગા થયા છે પણ એ હજી આવ્યો નથી। કેટલા મકાનને નુકસાન થયું? અમારા 2 મકાનમાં નીચેવાળાના ને મારા મકાનને નુકસાન થયું। ક્યારથી કામ ચાલુ છે બેન? કામ તો ક્યારનું ચાલુ થયેલું છે પણ નોટિસો આપેલી છે છતાં બી એણે કર્યું નહોતું, પણ હમણાં અમલ કર્યું પણ અમારો કોઈ સારી રીતે જે થાય એ કશું એ લોકોએ કર્યું નથી। સોસાયટીને મીટિંગ કર્યા વગર અને અમને નુકસાન એટલું બધું થયું છે કે એ માણસ જ સાવ પિત્તળ છે અને નાલાયક માણસ છે। નામ છે બિલ્ડર છે કોણ? શરદ મારવાડી, શરદભાઈ રામી, અને એ એકદમ અમને દાદાગીરી બતાવે છે કે અમે પોલીસને બોલાવીશું, આમ કરીશું। લેડીઝ હોવા છતાં બી અમને આટલી બધી દાદાગીરી કરે છે, પોલીસો બતાવવાનું ના તે બધું। આજે જાહેર ચેતવણી, જાહેર નોટિસ જોઈ શકાય છે। જાહેર ચેતવણી, આ મકાન ભયજનક છે, આવી અનેક નોટિસો જે છે આપવામાં આવી છે। કેટલી નોટિસો મળી હશે? અત્યાર સુધીમાં 10 વખત નોટિસ આપવામાં આવી, પણ એ શું કરે છે, જેવી નોટિસ લગાડે તરત સામે એ ફાડી નાખે છે। શું કોણ છે એ વ્યક્તિ? કોણ છે? હા, એમના માણસો, શરદભાઈ રામીના માણસો। પહેલો બંગલો વાળો આ લાઈનમાં પહેલો બંગલો છે એ જ। તમારે શું કેવું છે કાકા? એમને नुकसान थे। मेरे पास अभी ऐसा ही है ना, ये पड़ी नहीं पूरी बिल्डिंग, तो सेड है, दीवार वाल है, इसमें सब तराट पड़ी है इसमें, और ये सेड है हमारे सब टूटे गए थे। આજે આ જગ્યાની વાત છે, એ જગ્યા ઉપર આજે નુકસાન જે છે તે થયું છે, પણ સારી બાબત એ છે કે અહીંયા લોકો હતા નહીં એટલા માટે કોઈનો જીવ નથી ગયો કે ઈજા નથી થઈ। ફાયર બ્રિગેડના અધિકારી પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, તમને પણ કોલ મળ્યો, આઈને શું જોયું અને એ બાદ શું લાગે છે? હજુ પણ કેટલો ભાગ છે એ જોખમી છે, પડેવો છે, શું? અમદાવાદ ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટના મેઇન કંટ્રોલને કોલ મળતા નજીકના ફાયર સ્ટેશનની બોડકદેવ ફાયર સ્ટેશનની ઇમરજન્સી રેસ્ક્યુ ઓપરેશન ટીમ પ્રહલાદનગરની ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ સાથે અહીંયા આવીને સર્વેલન્સ કરેલો છે। એસ્ટેટ ડિપાર્ટમેન્ટને આપણે જાણ કરી દીધેલી છે। આગળનું એ સર્વેલન્સ કરશે, સસ્ટેનેબિલિટી રિપોર્ટ જોશે, અને જે સ્ટ્રક્ચર કોલેપ્સ થયો છે એ આ બાજુના બિલ્ડિંગમાં પડ્યો છે। અત્યારે કોઈ લાઈફ સેફ્ટી ડેમેજ નથી, પ્રોપર્ટી ડેમેજ છે, એનો સર્વેલન્સ કરીને એસ્ટેટ ડિપાર્ટમેન્ટ આપણને રિપોર્ટ કરશે। તો જે લોકો રહે છે એ લોકોમાં આક્રોશ છે કે બિલ્ડર જે હતો એને છેતર્યા છે, દાદાગીરી કરે છે, ધમકી આપે છે, અને આવા ઘટનામાં આખરે કોઈ મોટી જાનહાની સર્જાઈ હોત તો જિમ્મેદાર કોણ? આ સૌથી મોટો સવાલ છે। બોડકદેવમાં જે ઘટના બની એ ગુરુકૃપા એપાર્ટમેન્ટના 7 નંબરના મકાનમાં હું છું, જે બીજા માળે આવેલું છે। જે મકાનની દિવાલ ઉપર જે બાજુની બિલ્ડિંગનો કાટમાળ પડ્યો અને તેને નુકસાન થયું, એ જર્જરિત અને એ ઉતારવાવાળી જે બિલ્ડિંગ એનો કાટમાળ એ આપણે આ ઉપરથી આ 7 નંબરના મકાનમાંથી બતાવી રહ્યું છું। એ દ્રશ્યો ત્યાં જોઈ શકાય છે, અને સાથે જે નુકસાન થયું છે આ મકાનને, જે ઘટના બની, જે બિલ્ડિંગનો ભાગ નીચે પડ્યો, એ બિલ્ડિંગનો ભાગ અહીંયા આ મકાનની અંદર જોઈ શકાય છે। એની જે અસર, એનું નુકસાન, આ જે સામે આ જે બારી છે તેની જે દિવાલ તૂટી છે એ દિવાલ સાથે જે બાજુની બિલ્ડિંગ જે સગુન 2 કહેવાય છે
જે જૂની જર્જરિત બની હતી 10-15 વર્ષથી બંધ હતી સ્થાનિકોનું કહેવું છે, સાથે 1-2 મહિના પહેલા જ એને ઉતારવાનું કામ ચાલતું હતું ને એ સમય દરમિયાનની આ ઘટના કે જ્યાં એ બિલ્ડિંગનો ભાગ પડ્યો, આ મકાનમાં એ ભાગ ટકરાયો અને તેના કારણે આ દિવાલ તૂટી અને તે દિવાલ તૂટતા તેની જે કાટમાળ જે છે તે અહીંયા દેખાય છે. બેન, તમારું મકાન આ નુકસાન થયું, મકાનમાં તમે હાજર હતા? ના, હું હાજર નથી. નહીં ત્યારે મારા બાએ હાજર નતા. મારા બા 98 વર્ષના અહીંયા જ સૂઈ જાય છે પલંગમાં. આજે મારી ભત્રીજીના ઘરે હતા એટલે બચી ગયા. એટલે બચી ગયા. હા, નહીં આજે બિલ્ડિંગની વાત છે, એ કેટલી જૂની ને શું કોનું કામ? 15 વર્ષ જૂની બિલ્ડિંગ બંધ છે ને અહીંયા પેલો જેણે ખરીદ્યું છે શરદ રામી, એ અત્યારે જોવાય નહીં. આટલા બધા ભેગા થયા છે પણ કશું જોવા નથી આવ્યું કે એમના ઘરને કેટલું નુકસાન થયું છે. ક્યારથી ઉતારવાનું કામ ચાલે છે બિલ્ડિંગ? હા, બિલ્ડિંગ ઉતારવાનું અઠવાડિયાથી JCB નું 2 દિવસથી ચાલુ છે કામ. એ કામ થતું હતું ત્યારે બન્યું કે પછી બન્યું? ના, એ કામ થતું હતું ત્યારે બન્યું. ત્યારે જ બન્યું. JCB તેનું કામ ચાલુ હતું ત્યારે એ લોકોએ કશું ધ્યાન જ નથી રાખ્યું. પોલીસ ફરિયાદ કરવાના છો તમે? હા. બેન, તમારા પણ મકાનને નુકસાન, તમારી પણ આંખો ભીની દેખાય છે. બેન, मैं तो डर गई थी बहुत. जब बिल्डिंग गिरी ना तो मैं भाग गई, खाना बना रही थी, रूम में गई, मुझे लगा मेरी बिल्डिंग गिर रही है बहुत. तब से मैं बहुत डरी हूँ. तो आप मकान में ही थे? मेरे सेट बेड सब टूट गए. शेड पे और क्या नुकसान क्या हुआ है? बस सेट टूटा और मेरे तो सेट की वजह से बारी बच गई. सेट नहीं होते तो हमारा भी इतना ही नुकसान होता है, इनके जितना ही. तो अब आप आगे क्या करने वाले हो? सब मिलके करेंगे, हमारे गुरु कृपा वाले सब मिलके करेंगे जो करना होगा. और क्या, એટલે ગુરુકૃપા એપાર્ટમેન્ટના રહીશો ભેગા મળીને જે કરવાનું હશે એ કરશે. પણ જે પ્રકારની આ જે ઘટનાની વાત છે જેમાં નોટિસો પણ અપાઈ હતી એવું પણ સ્થાનિકોનું કહેવું છે. અવારનવાર નોટિસ આપી હતી પણ એ વ્યક્તિ એ નોટિસને ગણકારતો ન હતો અને હવે જ્યારે આ સગુન 2 બિલ્ડિંગને ઉતારવાની જ્યારે કામગીરી ચાલતી હતી ત્યારે જ્યારે આ ઘટના બની છે ત્યારે સેફટીને લઈને પ્રશ્ન ઊભો થયો છે. કારણ કે જ્યારે પણ આસપાસમાં કોઈ મકાન બિલ્ડિંગ હોય ત્યારે એની સેફટી જોવી જરૂરી છે. એ કાટમાળ તૂટીને ક્યાંય પણ અથડાય નહીં, કોઈને નુકસાન ન થાય એ જોવું જરૂરી છે. ક્યાંક એ બાબત ઉપર ધ્યાન ન અપાયું અને આ બનાવ બન્યો. હવે ફાયર બ્રિગેડ અહીંયા આવી છે. કોલ મળતા એસ્ટેટ વિભાગને જાણ કરી છે પણ જોવાનું એ રહે છે કે એ વ્યક્તિ સામે શું પગલાં લેવાય છે. કારણ કે સીધી રીતે આ સેફટી બાબતે પ્રશ્ન ઊભો થયો છે એ આ ઘટના ઉપરથી દેખાઈ રહ્યું છે. કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે દર્શક રાવલ, ઝી મીડિયા, અમદાવાદ.